માટે પંડ પીડાય નહીં વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય દે પંડ પીડાય ને પંડ પીડાય ને ધોખો કરે ધરાર પણ જોને ભાઈ બંધની જ રે ભાઈ બંધની ભૂલનો બાપ ધોખો કરે ધરાર પણ પછી ત્યાં જોન ગાયા કરે એ જોઈ લો એ પાણી એક ગમા પંડ પીડાય ની વહમે વાતો કોઈ દી ભેરું ને નો ભણાય દી એ તો હસે જો અહીંયા કેરું બાપ હે હસે જો એ જ જોખમ જાણી જાય એના ભરોસે રેવાય દી એ જી એવું સુદામોજી એ જ કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંધી મારી ભૂલ મારે રે હું હાવઠો એક કનૈયા અરે ભણતા ને તું તો કેવલ 62 દિવસ જ ભણ્યો ભગવાન કૃષ્ણ 62 દિવસ ભણ્યા છો કારણ કે વેદનો બાપ પોતાના મુખમાં એનો ગરુડ હાલ્યો જતો હોય તો ગરુડ ને આમાં મૂડે પાંખું માલી વેદની રૂચાઓ નીકળતી હોય એને હું ભણવાનું હોય પણ સમાજને દેખાડવા માટે કે ગુરુને વગર જ્ઞાન ન મળે હું ભલે ને ભગવાન છું પણ હું અહીંયા માનવ બનીને આવ્યો છું આ ધરતીમાં તો મારે માણસ બનીને પાછું ગુરુ પાસે તો જવું પડે 62 દિવસ ભણ્યા છે સુદામા એમ કહે છે હે કૃષ્ણ તેથી તારી તો હું અમારે વાત કરવાની હોય પણ તેથી હું ઠોઠ હતો તેથી તું અમારું લેશન કરી દેતો હતો હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું હાવ ઠોઠ એ યાદ તેથી તું લખી દે તો મને નો એ આજ હું રે સુદામો તું શામળા એ કનૈયા તું તેથી એવડો મોટો નંદલાલ થઈને ભણવા આવેલો હું તો બ્રાહ્મણ નો દીકરો તોય તું અમને દાદા દાદા ભૂદેવ ભૂદેવ કહીને અને આજે હોનાની નગરીનો બાપ છો તું આખી દુનિયાનો માલિક છો છતાં તું મને હોનાના સિંહાસને બેહાડીને પાછો આજ મને પગ ધો છો મારા આજ હું સુદામન તું શામળા પાછા તું જ પગ ધો છો કેવી ભાઈબંધી જો તો ખરે ભગવાન નારાયણના 126 વર્ષ પૂરા થયેલા દ્વારકાની ભૂમિ ભગવાન કૃષ્ણ થોડાક ઉદાસ છે 126મું વર્ષ
છેલ્લો જન્મ ઉત્સવ ભગવાનની હાજરીમાં ત્યારે ઉજવાનો. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હોય ને કોણ નો આવે? આખી દુનિયાના રાજાઓ આવેલા. ઉદ્ધવ અને સુદામા બે ચિંતા કરે છે. નારાયણ થોડોક ઉદાસ છે, હમણાં જાવું નથી, બધા વ્યા જાય પછી ઘડીક નારાયણ અરે બેહવું છે. બધા રાજાઓ માણસો જે છે બધા વિદાય લીધી. પછી તો બહુ સરસ ઉદ્ધવ ગીતા છે, કોકદી ભાગવતમાં ઉદ્ધવ ગીતા, જે ઉદ્ધવ અને ભગવાન કૃષ્ણની બેયની ચર્ચા, પ્રશ્નોત્તરી. જેમ અર્જુન અને કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં પહેલા દિવસે એને આપણે ભગવદ્ ગીતા કહી છે, એવી જ ઉદ્ધવ ગીતા છે. એ આખી ચર્ચા છે. ભગવાન કેમ આવા લાગો છો, કેમ આમ તમે. આખી દુનિયાની ચિંતા ભગવાન કરે ને ભગવાનની ચિંતા કરે ને એ ભગત. એ એમ ન કહે ભગવાન મને આમ એખાદી ગાડી થઈ જાય એટલે મને નહીં. એની ચિંતા કરવાની, એની હાટું હવન કરવાનું, એનું હાટું માળા કરવાની. એ મારા બાપ, આખી દુનિયાની તું ચિંતા કરતો હોય, લે અમે ઘડીક તારું જાપ જપીએ અને તું ઘડીક જપી જ. જાપવું એટલે તું ઘડીક જપી જા, ઘડીક તું તો ઘડીક આરામ કર. એટલે એની આરતી ઉતારવી. જેમ આપણી માવું જે દુખણા લઈ અને એના દુઃખ ઉતારે ને, એ આરતી ઉતારવાનું કારણ એ છે કે લે ઘડીક તારી રતી પાર, અમે આ રતી ઉતારી લઈ તારી. હા, ભગવાનની જે ચિંતા કરે, આ વધુ ચિંતા કરે છે. સુદામા રડે છે બેઠા બેઠા. પણ એ આખી વાતમાં તો સુદામા પામી ગયા. ઉદ્ધવને કહે છે કે તારે દ્વારકા જોવે છે? આવું બોલ્યા કૃષ્ણ કે ના, મારે તું જોવે છે. માગી લે ઉદ્ધવ. રામ અવતારમાં ભરતને પાદુકા આપી, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવને પાદુકા આપી. એટલે હા ગોવિંદ, બસ આવી ગયા તારા ચરણ મારા માથા. લે સુદામા માઇક હવે જોવો સાહેબ, માઇક સુદામા. ગોપાલ, તેથી હું આવ્યો ને પહેલી વાર, તેથી તે મારા પગ ધોયા હતા. પણ તારી અણહાર જોતા મને એવું લાગે કે સૃષ્ટિને આ પગ પાછા નહીં મળે. અને હવે જો ભાઈબંધો જ હો તો માગું એટલું કે હજી એક વાર આ બ્રાહ્મણને તારા પગ પખાડી લેવા દે સાહેબ. હા, કેદુનો બોલે બંધાણો કે દ્વારકામાં મારા ભૂદેવો મારે આરતી ઉતારશે સાહેબ. હો, શરીર સુકાણા જેના અરે પહેરવારે નથી કોતડી રે આજ સુદામો દિએ જ તારી ક્યામાં જોને આવ્યા રે દર્શને દીના નાથના રે જી. અરે દર્શને સુખ में પાછળ પડ્યો રહે એ બાપ દુઃખ में આગળ હો
તું હશે ને હૈયા કેરું બાપ એક હશે ને જાય ફેરું ને ભરોસે ભરોસે રેવાય ભરોસે રેવાય એ બધા પણ નો રે ડોલાય ફેરું ના ભરોસે ભાઈબંધ હતા એમાં એક ભાઈબંધને કોઈ પણ કારણોસર સજા થઈને કોર્ટે આગળ છેલ્લે એને ફાંસીની સજા આપે છે. ટૂંકી વાત લઈ લો. જે દિવસે એની ફાંસી હતી અને એ દિવસે એનો ભાઈબંધ એને મળવા આવે છે. જો આવું બધું કોર્ટમાં એમ હોય નહીં, પણ મિત્રતાનો પ્રેમ શું કહેવાય એટલે આવા દ્રષ્ટાંતો હોય છે. કહેવાય છે કે એને પૂછવામાં આવે છે ભાઈ તારી છેલ્લી ઈચ્છા. અધિકારીઓએ પૂછ્યું એને, આંખમાં આહુડા છે ને એટલું કીધું, મહેરબાન શ્રી કોર્ટે કાયદાએ જે મને મારા પુરાવાના આધારે જે કઈ સજા આપી હું સ્વીકારું છું. બાકી તો હું અને મારો ઈશ્વર બે જાણીએ છીએ. આમ તો છે ને 2-3 જગ્યાએ ખુલાસા ન કરવા. એક જેને આપણે કઈ લેના દેના જ નથી, એ ગમે એવું બોલતો હોય, ગમે એવા વિડિયા મૂકતા હોય, એનો ખુલાસા નહીં કરે, કારણ કે એને હું લેના દેના. અને એક સાચો ભાઈબંધ હોય એને ખુલાસા નહીં કરવાની, એને ખબર જ હોય આપણી સઠીની, એને ખબર હોય. હવે આ ડાયરો આપણો બેઠો, અમારે શું હોય તમારે સામે ખુલાસા કરવા, કારણ કે તમે અમારી સઠીઓ જોયેલી છે. આમાં ઘણા એવા બેઠા મારી સઠી ખાધેલી છે. હોશ કાકા બરોબર ને? આમાં ઘણા સઠી ખાવા વાળા હાજર છે. મારે હું ખુલાસા કરવા મને કહો. આ માયાને ગડિયા બાજરાનું શું આવતું એ મને ખબર છે, અને અત્યારે હેલિકોપ્ટરના કેટલા આવે એ મને ખબર છે. કહેવાનો મતલબ આ વાત શું છે, એ વ્યવસ્થા છે. જીવન નથી, જીવન તો હૃદયમાંથી નીકળતું હોય જીવન છે. એ તો બધી વ્યવસ્થા છે, થાય બધું. મારી એકની વાત નથી, આપણો ઘણો ડાયરો બેઠો હતો. પેલા દમડો ઘીરે મહેમાન આવતા 10 સાળમાં બાજરોની જતા જા કોફીની ટીકડી લઈએ. એ મારી દીકરી કોફી એવી આવતી હજી સુગંધ આવે, લ્યો નામ લે સાળમાં બાજરો લઈને જતા. એ ગળ્યું બાજરો ભૂકી આપે, થોડી તાની ભૂકી ગયો. બોલાય માર વાલી આમ મેં 1-2 વાર ખોટું તો કરેલું. ઈ કે તારે આ છે ગળ્યું, ભલે ઊંધું ગળ્યું કરીને હું આમ હું સગ ધરી એક આ માયા કઈ એવી તેવી નથી. પણ જયારે મને ખબર પડી ને કે આની પહેલા આપણે ઊંધા ગળિયાનું ઓલું કર્યું છે, એને પછી વળતર વાળી દીધું. હા, આપણે પછી સમય આવે ત્યારે તો આપણે ન ઓલું કરાય ને. અમારે શિવા દાદા અમે દુકાન હોવા જઈ ને તે ઓલી ટીકડાનો રાચે સોરી જઈ ને તે એ નાની નાની ટકરીઓ બાજરાનું કરી નાખે ઓલા ડબલાના ઢાંકણા ઉપર. અમે હળુકદીની બાજરા લીલી ટીકડા લીલી ને પછી એવડી એવડી ટીકરીઓ પછી કરી નાખી. ગોર દાદા અમારે સવારમાં જોતા કે હા ટકરીઓ હમણાં છે. મારે એક દી કહેવા ગયો કે ટકરીઓ અમને નહીં આવડ્યું હોય, તમને ટકરીઓ બાપુ એ ટકરીઓના ટીકડા ખાધા હોય ને અમેરિકાના મોટા મોલમાં આટા માર્યા હોય.
આ બધાય અનુભવના અંતે કહું છું, સાચો પ્રેમ છે, મિત્રતા છે, ભરોસો છે, વિશ્વાસ છે. એટલે મૂળ વાત કે અધિકારીઓએ પૂછ્યું એને, તારી છેલ્લી ઈચ્છા શું છે? કે છે કે મારો ભગવાન જાણે અને હું જાણું, પણ તમારા કાયદાએ મને સજા આપી છે, હું સ્વીકારું છું, પણ સાહેબ મારા પરિવારમાં મારી માં સિવાય મારે કોઈ નથી. મારી છેલ્લી છે એવી છે કે મને 2-4 દિનની રજા આપો ને તો હું ગામડે જઈ અને મારી માની વ્યવસ્થા કરતો હોઉં, કારણ કે મારે ગયા પછી મારી માનું કોઈ નથી. ના ભાઈ, કાયદો તને એમ ન જવા દે. હવે પ્રેમની વાત છે. હા, એવો કોઈ જામીન આપી દે કે તું ન આવ્યો તો તારે બદલે ફાંસી એ ચડી જાય, એવો જામીન આપતો જવા દે. હવે આવો જામીન ક્યાં ગોતવા જાવ? પણ હામો ભાઈબંધ ઉભેલો ગ્રાઉન્ડ ને સામે પાર, જ્યારે અધિકારી હામાં ઊંચો હાથ કરે છે, ઝીણી ઝીણી વાતો સાંભળતો કે હું મળી શકું ભાઈબંધ ને? કે હા મળે ને. બે ભાઈબંધ ભેટે છે ને એટલું કે ગાંડા અમે મરી ગયા, અમારી માં ભૂખી રહી તો તારી માં ભૂખી રહે. આજથી તારી એમ કહેવાય તારી જનેતાની તમામ જવાબદારી મારી છે. તું તારી માને જરાય ચિંતા ન કરતા. છતાંય જો તને એવું ન લાગતું હોય તારે મળવું જ હોય માને, તો તારો જામીન હું થઈ જાઉં. જા તું મળી આવ. સાહેબ લખાણ થાય છે, આ ભાઈબંધને જેલમાં રાખે છે ને ઓલો ભાઈબંધ જાય છે, અવધ પૂરી થાય 1 2 3 4 5 6 7 ની વે કે માથેલી. અને છેલ્લે અધિકારીઓએ કીધું કે લે ભાઈ તું જામીન થયો છો ને, હવે ચડ ફાંસી, નહીતર અમારે ઉપર જવાબ દેવા પડે. કે કાંઈ વાંધો નહીં, હાલો બાપા. હાથકડી નખાણી, બંધન નખાણા અને ફાંસીના માચડા પાસે જાય માણસને લાવવામાં આવ્યા. આમ ફાંસીનો માચડો જોયો, બે આંખમાંથી બોર બોર જેવડા આહુડા નીકળે છે. અધિકારીઓએ કીધું જામીન થયો ને હવે રોવા શું બેઠો છો? સાહેબ માફ કરજો, હું રડું છું, દુનિયા રડે છે, એમાં ફેર છે. ફેર? હા મહારાજ, હા સાહેબ, દુનિયા રડે છે, હું રડું છું, એમાં ફરક એ છે મારી એક આંખમાં હરખના આહું છે ને એક આંખમાં દુઃખના આહું છે. હરખના ને દુઃખના, હા હરખના આહું છે એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે, દુઃખના આહુડા લીપાતા જાય છે. હરખના આહુડા ટાઢા છે, દુઃખના આહુડા ઊના છે. પણ હરખ ને દુઃખ, હા મહારાજ કઈ રીતે? કે ભાઈબંધ ને બદલે આજ હું ફાંસીએ ચડું છું એનો મને હરખ છે. મિત્રતાને માટે ભાઈબંધ માટે ફાંસીએ ચડું છું એનો મને હરખ છે. તક તો દુઃખ કઈ વાતનું છે? દુઃખ એ વાતનું છે કે જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય, નહીંતર આવ્યા વગર રહે નહીં સાહેબ. આ ભરોસો હેત હશે એને હૈયા કેરું તો જોખમ જાણી જાય, હેરું ના ભરોસે રેવાય દે. એ મડાપણ નો રે ડોળાય, ભાઈબંધના ભરોસે રેવાય જી. તાગ સઘળા રોગ મટશે, જેમ સીધું હોય એમ ખવાય જી. ડાક્ટર તમારું આવ્યું, ઓલામાં ગુરુના ભરોસે રેવાય, આ વાતમાં ભાઈબંધના ભરોસે. જ્યાં જ્યાં બેસો ત્યાં ત્યાં ભરોસો.
કાગ સઘળા ને તારા રોગ મટશે એણે કીધું હોય એમ ખવાય જે ડોક્ટરે જેમ કીધું હોય કે ભાઈ તમે હમણાં પોતું પોતું ખાજો. હવે અત્યારે મને કોઈક ડોડો આપે મકાઈ આપે તો બાર ન ખવાય કારણ કે જરાક દાંતમાં તકલીફ છે. પછી એમ કે ડોક્ટરમાં કોઈ નહીં પણ તું ગાજર ખાઈ ગયો કઈ નહીં. આ કાગ કે સઘળા રોગ મટશે સીજું હોય એમ ખવાય જી. હોસ્પિટલ ગયો દાંત મુકડવા ગયો ને એક દર્દી આવ્યો ડોક્ટર પાસે એ કે આ દાંત ખેંચવો છે. કેટલા થયા? કે 1500 રૂપિયા. દાંત મારો ખાલી તમારે ખેંચવાનો અમારે 600 રૂપિયામાં તો આખો દી હાંઠિયું ખેંચ તમારે એક દાંત ખેંચવો એમાં. જો ભાઈ માણસ એનો હોય પણ તમારી ક્વોલિટી વધી જાય ને એમ તમારી આવક વધી જાય. તમે કેટલા કેળવાયેલા છો? અમને એક રાતના કેટલા આપે બોલો? આવું કહું ને એની રીલ બનાવે માણસો નથી ઘણો ભલો કરો રૂપિયો હોટું ડોટું દે એટલે તો તાર બાપાએ ક્યાં સદા વરસ ખોલ્યા એને કેટલાક ને આપ્યા એ તો ક્યાં તું અમુક અમુક તો હું લખે છે કે મને દાંત બહુ આવે હસવું આવે મજા આવે. એટલે ઓલાએ કીધું કે દાંત મારા અને તમારે ખાલી ખેંચવો છે એના 1500 કે ભાઈ એમાં ઇન્જેક્શન મારવું પડે બેરું કરવું પડે પછી એમાં દવા મૂકવી પડે તમારું ડાયાબિટીસ માપવું પડે નકર ગોટો વળી જાઓ બેટા. બધા રિપોર્ટ કરવાના હોય આપણે કે રિપોર્ટ કરવાના નથી. લાવો સહી કરી દો મને કાંઈ થાય જવાબદારી મારી તમારે ખાલી ખેંચી લેવાનું તો 500 રૂપિયા આવી લો ખેંચી લો સાહેબ ઉડાય. હા ખેંચી લીધો બોલે ઉકારો ન કર્યો ડોક્ટરને પરસ્યો વળી શાબાશ ભડના દીકરા શાબાશ. ઓછો તો વયો ગયો ને પોતું મૂકી દીધું 2 ટાંકા લઈ લીધા મોકલી દીધું જા દે. સવારના મોર્નિંગ વોકમાં ડોક્ટર નીકળ્યા ડોક્ટર બધા મોર્નિંગ વોક ગ્રુપ ભેગું થઈ ગયું મોર્નિંગ ગ્રુપ. આ ડોક્ટર વિચાર નકર રોજ વાતો કરતા હોય પણ વિચારમાં હાલ્યા જાય એટલે બીજા ડોક્ટરે કીધું કે શું આમ વિચારમાં શું પડી ગયા? અરે કે કાલ મારે એક દર્દી આવ્યો નો બેરું કરવા દીધું નો પોતું મરાયું નો ઇન્જેક્શન માર્યું અને મારો દીકરો કેવો કડક ઉકારો ન કર્યો મેં દાંત ક્યાંય લીધો હતો. એ કે 11 વાગે હા ભૂરા કલરનું પાટલું પહેર્યું હતું હા કાબર તેતરો શર્ટ પહેર્યો હતો હા તમને કેમ ખબર? તાકી મારી પાસે આવ્યો છો દાંત કઢાવવા મેં એને બેરું કરવાનું ઇન્જેક્શન મારીને કીધું 10-15 મિનિટ બેહને તો હરખું બેરું થઈ જાય પછી ક્યાંય લઉં. મેં 5 વાગ્યા સુધી વાટ જોઈને મને એમ છું મેં જેને ઇન્જેક્શન બેરું કરવાનું દીધું મારો દીકરો ગયો ક્યાંય મને અત્યારે તમને ખબર પડે મને નહોતો મોર્નિંગ વોકમાં રસ જ નહોતો હું એ દર્દીને હાલતો ગોતતો હતો. મારા દીકરા બેરાય બીજે કરાવે ને ખેહાવી બીજે લે એ હાજા ન થાય. કાગ સઘળા રોગ મટશે સીજું હોય એમ ખવાય. ઓલા વૈદ ઘરના વાટેલા બાપ વૈદ ઘરના વાટેલા તને ઓહડ નહીં ઓળખાય
ડોક્ટર આપણને દવા આપે પછી ઘરે આવીને પડ્યુંનું સંશોધન ન કરે કે આમાં શું હશે જોવા દો આમાં શું હશે. ના, એ ભરોસો ડોક્ટર ઉપર હોવો જોઈએ છે કે એનાથી મને હાજર થઈ જવાય. બાકી ઓહળને આપણે ઓળખી નહીં શકીએ સાહેબ. ઓળ્યા વૈદકારના વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય ડોક્ટર ના ભરોસે રેવાય દે. અહીંયા ડોક્ટર નો ભરોસો, માંદા પડો તો ભરોસે રેવાય, ગુરુને પાયે પડીને રેવાય, ગુરુજી ના ભરોસે રેવાય જી, એના ભરોસે રેવાય જી, એના ભરોસે રેવાય જી. બાપુની તિથિ છે પણ 2 દિવસ પછી ભગવાન કાળિયો ઠાકર શ્રાવણ વદ 8મ ને અડધી નાતે પ્રગટવાનો છે. એડવાન્સમાં 2 દિવસ અગાઉ આપ બધાને ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હોય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ આખા વિશ્વને છવીના આંગણેથી, મહાકાળી આશ્રમના આંગણેથી એ મારા દ્વારકાધીશની 52 ગજની ધજા વાળાનો જ્યારે એમ કહેવાય જન્મ ઉત્સવ આવી રહ્યો છે. એ જન્માષ્ટમીની આપ બધાઈને ખૂબ ખૂબ બધાઈ. માડી તારા કેટલાએ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારા આંગણા રે રેજી, અરે નંદ રાણી તારા માંગણા રે રેજી, અરે નંદ રાણી તારા કાનુડાય તારી બંસરી આન માર ચિતડાઈ ચોટી જોન ગઈ એવો લીખેલી કીધી જોન ગોપીઓ એ મારી નીંદર વેરણ થઈ. માડી તો બાપુ રે એ બધાયનો ઈ છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રેજી, અરે નાગ રાણી તારા માંગણા રે રે